લખતરના વિઠ્ઠલગઢમાં પાણી પુરવઠા વિભાગના પ્લાન્ટમાંથી ચોરીની ઘટના જે છે સામે આવી છે કે જ્યાં કોપર વાયર છે એની ચોરીની ઘટના જે બની હતી, જેમાં જે ફિલ્ટર પ્લાન્ટમાંથી 600 કિલો કોપર વાયર છે એની ચોરી થઈ છે. ચોકીદારના હાથ પગ બાંધી માર મારી અને ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં વીજ ટ્રાન્સફોર્મરના કેબલ કાપી અને ચોરી કરી હતી. તો પોલીસ એફએસએલ ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી છે. તો લખતરના વિઠ્ઠલગઢ કે જ્યાં પાણી પુરવઠાના જે ફિલ્ટર પ્લાન્ટ છે એમાં ચોરીની ઘટના સામે આવી છે. તો આ ફિલ્ટર પ્લાન્ટમાંથી 600 કિલો કોપર વાયરની ચોરી થઈ છે. તો ચોકીદાર જે છે એના હાથ પગ બાંધી અને માર મારી અને આ ચોરીની ઘટના જે છે સામે આવી હતી, જેમાં વીજ ટ્રાન્સફોર્મરના કેબલ જે કાપી અને ચોરીની ઘટના બની હતી. આ અંગે પોલીસ એફએસએલ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો 600 કિલો કોપરના વાયરની ચોરીની ઘટના બની છે. લખતરના વિઠ્ઠલગઢ પાણી પુરવઠા વિભાગ જે છે એમાં ફિલ્ટર પ્લાન્ટ જે છે એમાંથી આ ચોરીની ઘટના બની હતી, જેમાં 600 કિલો કોપર વાયર જે છે એની ચોરીની ઘટના બની હતી, જેમાં ચોકીદાર જે છે એના હાથ પગ બાંધી માર મારી અને આ ચોરીની ઘટના જે બની હતી. આ અંગે પોલીસ એફએસએલ અને ડોગ સ્ક્વોડ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ સાથે લખતરથી અમારા સંવાદદાતા જે ધર્મેન્દ્રસિંહ ઝાલા છે જોડાઈ ગયા છે. જી ધર્મેન્દ્રસિંહ, વાત કરવામાં આવે કે લખતરના વિઠ્ઠલગઢમાં જે પાણી પુરવઠાના ફિલ્ટર જે પ્લાન્ટ છે એમાં ચોરીની ઘટના બની છે, જેમાં ચોકીદારના હાથ પગ બાંધી અને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવે છે. શું છે સમગ્ર વિગત? જે વાત કરવા જઈએ તો વિઠ્ઠલગઢ ગામના પાટિયા પાસે ગુજરાત પાણી પુરવઠા વિભાગનો ફિલ્ટર પ્લાન્ટ આવેલો છે. તે ફિલ્ટર પ્લાન્ટ પાટડીના 46 ગામ અને લખતરના 24 ગામને પાણી પૂરું પાડે છે. ગત રાત્રે ત્યાં બન્યો કે ચોરીનો બનાવ બન્યો. ચોકીદારને સૂતો તો તેને બાંધી અને જ્યાં ટીસી હતા ટીસી પાસે લઈ ગઈ. ત્યાં ટીસીની ચોરી, ટીસીની અંદર રહેલા ઓઇલ અને કોપરની ચોરી કરવામાં આવી હતી. ટીસી હેઠે પાડીને કોપરની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા સમગ્ર ઘટનાના તપાસ માટે પોલીસ ત્યાં પહોંચી હતી. સાથોસાથ પોલીસ વડા ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને એફએસએલ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને તમામ ઘટનાની તપાસ હાલ લખતર પોલીસ ચલાવી રહી છે. જી ધર્મેન્દ્ર, વાત કરવામાં આવે કે પાણી પુરવઠાની લાઈન જે છે કાપી છે, તો આ સાથે જે કેટલા ગામોને આની સીધી અસર થશે? વાત કરવા જઈએ તો લખતર તાલુકાના 24 ગામ છે અને પાટડી તાલુકાના 46 ગામ છે. ટોટલ 70 ગામોને પાણીના પુરવઠો ખોરવાશે. જ્યાં સુધી ટીસીનું ઇલેક્ટ્રિકનું કામ પૂરું નહીં થાય અને પાવર સપ્લાય નહીં ત્યાં સુધી આ ગામોને પાણી માટે વલખા મારવો પડશે. જી ધર્મેન્દ્રસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર. તો વિઠ્ઠલગઢ જે છે લખતરનો વિઠ્ઠલગઢ કે જ્યાં પાણી પુરવઠાના ફિલ્ટર પ્લાન્ટ છે એમાં ચોરી થઈ હતી, જેમાં ફિલ્ટર પ્લાન્ટમાંથી 600 કિલોના જે કોપર વાયર જે છે એની ચોરી કરવામાં આવી હતી. જો કે ચોકીદારના હાથ પગ બાંધી માર મારી આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.